આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગર જિલ્લાના ઝેવર ખાતે નોઈડા આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રથમ ચરણનું ઉદ્ઘાટન કરશે. આ અવસરે શ્રી મોદી હવાઈ મથક પરિસરનું નિરીક્ષણ કરશે. જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈમાં રાહત. વારસાઈ સંબંધિત જમીન વ્યવહારોમાં હવે ₹300 ટોકન ફી લેવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સીધી લીટીના અને આડી લીટીના વારસદારો વચ્ચે થતા જમીન સંબંધિત આંતરિક વ્યવહારો માટે જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીની જોગવાઈઓમાં રાહત આપવા આ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી ગઈકાલે 13,96,000થી વધુ વિદ્યાર્થીઓના ખાતામાં નમો લક્ષ્મી નમો સરસ્વતી જ્ઞાન સાધના યોજના અન્વયે 354 કરોડની શિષ્યવૃત્તિનું વિતરણ કર્યું. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, આજે રાજ્યમાં દીકરીઓનો શાળા છોડવાનો દર એટલે કે ડ્રોપ આઉટ રેશિયો ઘટીને માત્ર 2% પર પહોંચ્યો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા તાલુકા અને જિલ્લા પંચાયત પ્રમુખ માટે અનામત બેઠકોનું રોટેશન જાહેર કરાયું છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા અને વાવ થરાદ જિલ્લા પંચાયત પ્રમુખની બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે આણંદ, દાહોદ, ડાંગ, ખેડા, કચ્છ, મોરબી, નર્મદા, તાપી જિલ્લા પંચાયત પ્રમુખ માટે આદિજાતિ અનામત જાહેર કરાઈ છે. આ ઉપરાંત 7 જિલ્લા પંચાયતમાં અન્ય પછાત વર્ગ ઓબીસી પ્રમુખ બનશે. આ સિવાય 17 જિલ્લા પંચાયતમાં પ્રમુખની બેઠક સામાન્ય રહેશે. સરકાર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે રોટેશન બહાર પાડવામાં આવ્યું છે, જે મુજબ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે અનુસૂચિત આદિજાતિ મહિલાનું રોટેશન જાહેર કરાયું છે. કચ્છ જિલ્લાની 9 તાલુકા પંચાયત પૈકી અબડાસા અને અંજારના પ્રમુખ પદને સામાન્ય જાહેર કરાયું છે, જ્યારે બાકીની 7 પૈકી નખત્રાણા તથા રાપર, બક્ષીપંચ, લખપત અનુસૂચિત જાતિ, જ્યારે ભુજ, ભચાઉ, માંડવી અને મુન્દ્રા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ જનરલ મહિલા માટે અનામત રખાયું છે. પેટ્રોલ ડીઝલ પર આબકારી જકાત ઘટાડવાના કેન્દ્ર સરકારના નિર્ણયને રાજ્ય સરકારે આવકાર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા સંદેશમાં કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોના કલ્યાણને પ્રાથમિકતા આપીને ફરી એકવાર દેશવાસીઓ પ્રત્યેની તેમની સંવેદનશીલતા દર્શાવી છે. તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે આ પગલું ભાવ વધારાની અસરથી દેશવાસીઓને બચાવવા માટેની શ્રી મોદીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે ગઈકાલે પેટ્રોલ પર આબકારી જકાત ₹13 થી ₹3 અને ડીઝલ પર ₹10 થી 0 કરી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે વધુ 2 જહાજ એલપીજીના જથ્થા સાથે ભારત આવી રહ્યા છે. હોર્મુઝની સામુદ્ર ધુનીમાંથી ફરી 2 ભારતીય જહાજ 92,612 મેટ્રિક ટન એલપીજી લઈ ગુજરાત આવી રહ્યા છે, જે પૈકી જગમોહન જહાજ અંદાજે 47,600 મેટ્રિક ટન એલપીજી ગેસ લાવી રહ્યું છે, જે ટૂંક સમયમાં વાડીનાર બંદરે પહોંચશે. ક્રિકેટ ક્ષેત્રે મહત્વની એવી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની 19મી સિઝનનો આજથી આરંભ થાય છે. આજે પ્રથમ મેચમાં ગયા વખતની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સામે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર થશે. આજથી 58 દિવસ સુધી દેશના 12 શહેરમાં 10 ટીમ વચ્ચે 65 દિવસ દરમિયાન 84 મેચ રમાશે. ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા ગાંધીધામમાં આજથી અંડર 15 ગર્લ્સ ટેબલ ટેનિસ સ્પર્ધાનો આરંભ થશે. અપર એર સર્ક્યુલેશનની અસરથી હવામાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં આવતીકાલ રવિવાર તથા સોમવારના કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના સાથે ગાજવીજ સહિત તોફાની વરસાદ થવાની શક્યતાને ધ્યાને લઈ હવામાન વિભાગે જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે મન કી બાત કાર્યક્રમની 132મી કડીમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત થશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. આ સમાચાર બુલેટિન આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. હવે પછીનું સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજે 6:25 સાંભળી શકશો. નમસ્કાર.